ટાટ પરીક્ષાને લઈને એક મહત્વની અપડેટ વહેલી સવારે મળી રહી છે. ગુજરાતીના બદલે અંગ્રેજી માધ્યમમાં લખાણ આવ્યું. રજૂઆત કરતા જવાબ મળ્યો, કોઈ ફેરફાર ના થાય. પરીક્ષા બોર્ડનો સૌથી મોટો છબરડો ફરીથી જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની હોલ ટિકિટમાં માધ્યમ બદલાઈ ગયું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આખરે 2.10 લાખ ઉમેદવારોના ટાટ એસ પરીક્ષાની હોલ ટિકિટ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં મોટો છબરડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 3 મેના રોજ ધોરણ 9 તથા 10મા શિક્ષક બનવા માટે ટાટ એસની પ્રિલિમ્સ લેવામાં આવશે. હાલમાં આ પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ ટિકિટમાં કેટલાક ઉમેદવારોનું માધ્યમ જ બદલાઈ ગયું છે. ઉમેદવારોએ આ મુદ્દે રજૂઆત કરતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હોલ ટિકિટમાં કોઈ ફેરફાર ના થાય તેવું જણાવતા હવે આ ઉમેદવારોએ અંગ્રેજીમાં પરીક્ષા આપવી પડે અથવા તો પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે અભિયોગ્યતા કસોટી ટાટ એસ પ્રિલિમ્સ અગાઉ 26મી એપ્રિલના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે હવે આ પરીક્ષા આગામી 3 મેના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે હાલમાં સમગ્ર રાજ્યમાંથી 2.10 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી ગુરુવારના રોજ લેવામાં આવનારી પરીક્ષા માટે તાજેતરમાં હોલ ટિકિટ જાહેર કરી દેવાઈ છે. હોલ ટિકિટ જાહેર થયા બાદ હવે ઉમેદવારોએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવી પડે અથવા તો પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી છે. એટલે કે હોલ ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવારોના જ્યારે હાથમાં આ ટિકિટ આવી ત્યારે અંદાજે 25 ઉમેદવારોની હોલ ટિકિટમાં અંગ્રેજી માધ્યમ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે હોલ ટિકિટમાં જે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ઉમેદવારોએ તે જ પ્રમાણે પરીક્ષા આપવી પડે છે. તો ટેકનિકલ ભૂલ અથવા તો અન્ય કારણોસર હોલ ટિકિટમાં ભૂલ થઈ હોવાની રજૂઆતો ઉમેદવારો દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી. તો ઉમેદવારોના કહેવા પ્રમાણે બોર્ડના અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે હોલ ટિકિટ બહાર આવ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરવાની કોઈ જોગવાઈ જ કરવામાં આવી નથી. આમ હવે ઉમેદવારોએ હોલ ટિકિટમાં અંગ્રેજી માધ્યમ લખ્યું હોવાથી અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવી પડે અથવા તો આ પરીક્ષા જતી કરવી પડશે. આ મુદ્દે ઉમેદવારો કહે છે કે બોર્ડની પરીક્ષામાં કે યુનિવર્સિટીની પરીક્ષામાં પણ હોલ ટિકિટમાં ભૂલ હોય કે છબરડા થયા હોય તો છેલ્લી ઘડીએ પણ બદલી આપવામાં આવતા હોય છે. એટલું જ નહીં, પરીક્ષા લેનારા બોર્ડ દ્વારા આન્સર કીમાં કે પેપરમાં ભૂલ થાય તો પણ તેને સુધારવામાં આવતી હોય છે. તો પછી ઉમેદવારોની હોલ ટિકિટમાં સુધારા કેમ ના થઈ શકે તેવા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. તો ટૂંકમાં પરીક્ષા બોર્ડ દ્વારા આ એક મોટો છબરડો જોવા મળી રહ્યો છે. ઉમેદવારો સાથે અન્યાય જોવા મળી રહ્યો છે. ટાટ એસમાં કેટલાક ઉમેદવારોની હોલ ટિકિટમાં માધ્યમ જ બદલી નાખવામાં આવી છે અને ગુજરાતીના બદલે અંગ્રેજી માધ્યમ લખવામાં આવ્યું છે. રજૂઆત કરતા જવાબ પણ એવો મળ્યો કે હવે આમાં કોઈ ફેરફાર ના થાય. ધન્યવાદ.